જો ગણેશભાઈ નાર્કો ટેસ્ટ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ કેસની સંપૂર્ણ તપાસ સુરેન્દ્રનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે. અને હવે ગણેશ ગોંડલના સમર્થકોએ માંગણી કરી છે કે રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. અને સાથે જ આઈ સપોર્ટ ગણેશ ગોંડલ નામની એક પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. રાજકુમાર જાટ કેસમાં એક ખૂબ નવો વળાંક આવ્યો છે. ગણેશ ગોંડલનો હવે નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યો છે અને તે માટે ગણેશ ગોંડલની મંજૂરી પછી કોર્ટે હવે આ નાર્કો ટેસ્ટ કરવા માટે આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુને મંજૂરી આપી દીધી છે. તો હવે ગણેશ ગોંડલના સમર્થકો મેદાને આવ્યા છે અને ગણેશ ગોંડલના સમર્થકો હવે માંગણી કરી રહ્યા છે કે રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. અને સાથે જ ગણેશ ગોંડલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અમે તેને આવકારીએ છીએ. ગોંડલ અને ગણેશને બદનામ કરનાર લોકોને ટૂંક સમયમાં જવાબ મળશે. આઈ સપોર્ટ ગણેશ ગોંડલ. તો હવે આ સમગ્ર બાબતે ગણેશ ગોંડલના સમર્થકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. જ્યારે કોઈ માં, બેન, દીકરી કે બાળકનો ગોંડલ તાલુકામાંથી શ્વાસ રૂંધાતો હોય ત્યારે ધારાસભ્યશ્રીએ પોતાના એકના એક દીકરાને છૂટો મૂકી દીધો હતો અને ગોંડલને સોંપી દીધો હતો અને કીધું હતું કે જા બીજાના શ્વાસ એ જ આપણા શ્વાસ છે. અને એના માટે ગણેશભાઈ રાત દિવસ એક કરી નાખ્યા હતા. જ્યારે તાવતે વાવાઝોડું હતું ત્યારે ગળા ડૂબ પાણી ભરાણા હોય ત્યારે પણ ગણેશભાઈએ ગળા ડૂબ પાણીમાં જઈને પણ લોકોને મદદરૂપ થયા છે, ત્યાંથી બચાવ્યા છે. તો હું ગોંડલની જનતાને વિનંતી કરું છું કે આવો આપણો દીકરો હોય એ હંમેશા ગોંડલ માટે લડતો હોય તો એની સાથે આપણે ઊભું રહેવું જોઈએ, એને મદદરૂપ થવું જોઈએ. અને આપણા ગોંડલને કોઈ પણ બદનામ કરતું હોય તો તમારા બધાથી સહન કેમ થાય છે. એટલે આપણા ગોંડલના કોઈ પણ નાગરિકોને મારી વિનંતી છે કે તમે ગણેશભાઈને સપોર્ટ કરો. તેમને ખોટા પ્રોપોગેન્ડા સાથે એમની ઇમેજ અને એમની ઇમેજને બગાડવામાં આવે છે. તો એ બદલ મારી નાગરિકોને વિનંતી. આપ સૌને જણાવવાનું કે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વર્ષ ભેગો થયા છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ. અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે. આજ અમે સૌ કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે. તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વર્ષ વતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈ નાર્કો ટેસ્ટ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ. તો દર્શક મિત્રો, હાલમાં તો રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિત કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય અગાઉ રાજકુમાર જાટ કેસમાં સુનાવણી હાથ ધરી હતી અને રાજકુમાર જાટના પરિવારજનોએ પોલીસની કામગીરીને લઈને ખૂબ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી ગુજરાત હાઈકોર્ટે આ કેસને સીબીઆઈને સોંપવા માટે ફિટ ગણાવ્યો હતો અને આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોંપી દેવાઈ હતી. તો થોડાક સમય અગાઉ પ્રેમસુખ ડેલુ દ્વારા ગણેશ ગોંડલ સહિત અન્ય 12 લોકોને સુરેન્દ્રનગરની એસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને જે તમામ લોકો છે તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. અને 11મી ડિસેમ્બરે હવે પોલીસ આ કેસમાં જે પ્રોગ્રેસ રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરવા જઈ રહી છે. અને હવે કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી દીધી છે. પરંતુ બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકો એવું કહી રહ્યા છે કે અમે કોર્ટના આ નિર્ણયને આવકારીએ છીએ, પરંતુ રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. તો ગણેશ ગોંડલના સમર્થકોની આ માંગણીને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.